જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામના સરપંચનું પદ પરથી હટાવવા મામલે ધારાસભ્ય પર આક્ષેપ કરાયો છે। ત્યારે આ મામલે 1 મહિનામાં આ નિર્ણય નહીં લેવામાં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તાલુકાના કાલવાણી ગામના માજી સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે અંદાજિત 10 મહિના થયા મારા ઉપર આક્ષેપ કરી મને બદનામ કરવા ધારાસભ્ય દ્વારા 2 માણસો ઊભા કરી એક એનકેન પ્રકારે કાવતરા કરવામાં આવી રહ્યા છે। જેમાં પ્રથમ સરપંચ દ્વારા પાણીના ટાંકા વેચી નાખવામાં આવ્યા છે કે જેમાં તે ખોટું સાબિત થતા તેઓ દ્વારા બીજો આક્ષેપ કરવામાં આવેલ કે પાણીના બોર કરવામાં આવેલ છે, તેમાં ગોલમાલ કરવાના આક્ષેપ થયા અને એ પણ ખોટી વાત સાબિત થતા ધારાસભ્ય દ્વારા જમીનમાં પેશકદમી કરી હોવાના પણ આક્ષેપો કરી અને સરપંચ પદેથી ઉતારી પાડવામાં આવેલ હોવાનું જણાવ્યું છે। બાબતે તમામ કામો થયા છે તે ગામ લોકો દ્વારા પણ સત્ય સામે આવી રહ્યું છે, તો ધારાસભ્યની ચૂંટણી સમયની વાતનું મન દુઃખ રાખી તેમના પર અન્ય પ્રકારે કાવતરાઓ કરી ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સરપંચ પદ છોડાવ્યું હોવાનું જણાવ્યું છે। તો આ મામલે ધારાસભ્ય દેવાભાઈ માલમને ચીમકી પણ આપવામાં આવી છે, જો આ 1 મહિનામાં સરપંચ પદ પર લેવામાં નહીં આવે તો હું જે કાવતરામાં સામેલ તમામ લોકોના નામજોગ સુસાઇડ નોટ તૈયાર કરીને આત્મવિલોપન કરવા મજબૂર બનીશ, તેની સંપૂર્ણ જવાબદારી ધારાસભ્ય દેવાભાઈ માલમની રહેશે હોવાનું જણાવ્યું છે। દિલીપભાઈ મંગાભાઈ જાદવ ગામ કાલવાણીથી બોલું છું ને સરપંચે અમને લાભ આપ્યો છે। કાલવાણી ગામમાં અમારે 4-5 જણાને તો મકાન મંજૂર કરાવ્યા છે। પૈસા લીધા નથી, કોઈ નિર્દોષ છે। ખેતાભાઈ કાલવાણી ગામનો રહીશ છું અને મારે અંદાજે આ 12 વર્ષ થયા આ જમીન મારી પાસે હતો, બરાબર છે। અને આમાં સરપંચને આ આક્ષેપ નાખ્યો ને એ ખોટો છે આવ, અને જમીન ખરેખર મારી છે, બરાબર છે। વિરોધ પાર્ટીએ આવા પ્રશ્ન કરી અને એને લખાણ કરી અને જે તે દાબને હિસાબે કે આ અમારે આવ્યા તે ટીડીઓ સાહેબ આવ્યા, ગોવાણીબેન આવ્યા, તો અમારા નામનું આ રોજકામ થયું નથી। ઓફિસે બંધ કમરામાં એને રોજકામ કરેલ છે, બરાબર છે। તો સરપંચ ખરેખર નિર્દોષ છે, સરપંચ ખરેખર નિર્દોષ છે। આ મને નોટિસ એક આપેલ છે, બરાબર છે। હું નોટિસ તમને રજૂ કરું છું, બરાબર। આ મારા નામની નોટિસ છે, બરાબર છે। મને પેશકદમી ખાલી કરવાની, તો હું ખાલી કરી દેવા તૈયાર છું, બરાબર છે। આ જેદી સાહેબનો અધિકારી કોઈ પણ અધિકારીનો હુકમ મને કરે કે આ પેશકદમી ખાલી કરી દે ભાઈ, એટલે હું ખાલી કરી દેવા તૈયાર છું, મારી પૂરેપૂરી તૈયારી છે, બરાબર। પણ સરપંચ નિર્દોષ છે। નામ દયાતા રામભાઈ અમરાભાઈ, મૈયા જ્ઞાતિ સમાજના અમે પણ એક નાના મોટા આગેવાન છીએ અને ગામના એક પ્રતિષ્ઠિત માણસ તરીકે આ 2 શબ્દો બોલું છું। જે અમુભાઈ ધાના કાલવાણી સરપંચ માથે જે હમણાં આ 2 વર્ષથી હું બધું હાલે છે તે અમે તો બંધ બારણે અને અમારી રીતે અમે નિહાળતા। હવે આ અસત્યની ઓટ એટલી બધી વધી ગઈ છે કે ગામને ભડકાવશે ને ગામમાં પણ ઝઘડા અને વિકાસના કાર્યો નહીં થાય એવી બીક લાગી છે, એટલે મેં કીધું હાલ હું પણ મારા 2 શબ્દ રજૂ કરું છું। હું સાહેબ કામ સિવાય ક્યાંય જાતો નથી અને કોઈ સમાજમાં જરૂરી કામ હોય ત્યારે જ આવું છું, એટલી અમારી છાપ છે ગામમાં। અને આ ગામની અંદર વિકાસના કાર્યો માટે સરપંચ જે અમુભાઈ કાર્ય કરે છે એ ખરેખર અભિનંદનીય છે। માણસ કાંઈ લાંચ પણ ન લેતો હોય, ઘરના પૈસે વાપરતો હોય, એની પાસે ફકીરી જ છે, છતાં એ દોડીને કાર્ય કરે છે। કોઈની સહી હોય, મકાનના કાર્ય હોય, બોર હોય, ટાંકા હોય, અને એવા 14 માણસો ગામ દીઠ હોય જ છે। એવા 2-5 માણસોના કહેવાથી આખું તંત્ર આના સામે પગલાં લઈ લે એક તરફથી, એ વ્યાજબી અને ન્યાયી નથી। એટલે હું એક આગેવાન તરીકે અને મૈયા જ્ઞાતિના એક વ્યક્તિ તરીકે હું આપ સૌને આ માહિતી આપું છું। બાકી સત્યનો જય છે, એ માણસ સાચો છે। અમુભાઈ ધારાભાઈ ધાના, ગામ કાલવાણી, તાલુકો કેશોદ। અત્યારે હું માજી સરપંચ છું। સરપંચમાંથી મને ઉતારવામાં આવેલો છે। અહીંયા 2-4 માણસોના કહેવામાંથી દેવાભાઈ માલમે ખોટો મારી માથે આક્ષેપ નખવીને આટીમાં ગયા સરપંચને કોઈ પણ કાળે લેવો છે, અરવિંદભાઈનો માણસ છે એવું દેવાભાઈ માલમ એને મોઢે કહે છે, હું નથી કહેતો। દેવાભાઈએ કીધું છે કે આ સરપંચને કોઈ પણ કાળે આપણે ઠોકી નાખવો છે। ખોટા આક્ષેપો કરીને, ખોટા નિવેદનો લેવડાવી અને બંધ બહીને ટીડીઓ સાહેબને બપોર સારે 1:30 વાગ્યા મોકલા અને બંધ બહીને પંચાયત ઓફિસમાં બેસી અને રોજ કામ કરેલું છે। રોજ કામ કરીને કોઈ આગેવાનોને કે અન્ય જ્ઞાતિને પૂછ્યું નથી। આવા તત્વોની 4 જણાની કે 5 જણાની એક જ જ્ઞાતિની હારેલી પેનલની સહી લઈને
બંધ બાઈને ટીડીઓ સાહેબ વૈયા ગયા છે એને ખાલી રોજ કામ ઉપર મને સસ્પેન્ડ કરી નાખવામાં આવેલો છે. નકર મારું પણ કબૂલાતનામું ખરેખર લેવું જોઈએ કે સરપંચ તમે આ પેશકદમી કરેલી છે કે નથી. તો મારું કબૂલાતનામું નથી લીધું, કોઈ પણ આગેવાનોને પૂછ્યું નથી. માજી સરપંચ સભ્યો મારી બોડી અત્યારે નક્કી કરે છે કે આ જમીન કાંતિલાલ ખેતાની છે. કાંતિલાલ ખેતાને અમે નોટિસ પણ આપેલી છે, અમારી પંચાયતે બેઠક બોલાવી, દબાણ રજિસ્ટરમાં તેમનું નામ પણ છે, એને નોટિસ આપી છે, મારીમાં બહુમતી ઠરાવ છે, એને સોગંદનામું પણ આપેલું છે કે ભાઈ આ મારી છે, સરપંચની નથી, સરપંચને ખોટો તમે હેરાન કરોમાં. એ કોઈ પણ મારી વાત ધ્યાને લીધી નથી. ડીડીઓ સાહેબે બરબારો મને સાંભળ્યા વગર જિલ્લા સાહેબે IAS અધિકારી એને પણ થોડુંક વિચારવું જોઈએ, એને વિચાર્યું નથી. મને તારીખ 1 જ 5 આપી, 7 તારીખે એને સીધો સસ્પેન્ડનો ઓર્ડર કાઢી નાખ્યો. પછી મેં વાત ઘણી કરી છે બધા પ્રમુખ રમેશભાઈ ધડુકને, તો એને કીધું કે અમારા હાથ બંધાઈ ગયેલા છે, જો ધારાસભ્ય વિરોધમાં હોય એટલે અમે એના વિરોધ જઈ શકીએ નહીં, બરોબર. તો પછી મેં કીધું ભાઈ તો મારું બાવડું કોણ પકડે, તો તારું બાવડું સસ્પેન્ડ થયા પછી કોર્ટ, તો કોર્ટમાં જવાના મારી પાસે પૈસા છે નહીં. પછી અન્ય લોકોએ 5 પછી રૂપિયા મને યોગદાન આપી 35,000નો મને ફાળો કરી દીધો છે. મારી પાસે પૈસા છે નહીં. એ પૈસાનો મેં વકીલ રાખી અને અત્યારે હું વિકાસ કમિશનરમાં ગયો છું. વિકાસ કમિશનરમાં પણ તારીખ દેવાભાઈ માલમ નીકળવા દેતા નથી, દબાવી રાખેલ છે. જો હવે દેવાભાઈ માલમ આમાં જો મને ન્યાય 30 દિવસમાં નહીં આપે તો હું ફરીથી કહું છું કે હું આત્મસમર્પણ કરાય. એની સાથીદારો 4 જણા છે, એને પણ બધાને તૈયારી રાખવાની છે. બધાને સુસાઇડ નોટમાં બધાને નામ નાખે 100%. અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.